હાલો ગાઈઝ, અમુક અત્યારના જે નવા સ્ટુડન્ટ છે ને એના માટે એક સલાહ છે કે તમે લઈ શકો છો, લેવી હોય તો તમારી ઈચ્છા. કે જો તમે જર્મનીમાં એક બેસ્ટ વસ્તુ ઇન્ડિયાથી કમ્પેર કરવા જઈએ ને તો એક વસ્તુ એ છે કે તમે અહીંયા પર સેમેસ્ટર તમે ઈચ્છો ને એટલા સબ્જેક્ટ કાઢી શકો. તમને એમ થાય ને કે મારા સબ્જેક્ટ નથી ભણવો તો તમે ન કરો તોય હાલે. અહીંયા સેમેસ્ટર વાઇઝ એવા રૂલ હોય છે કે 3 સબ્જેક્ટ કમ્પલસરી અને 3 ઇલેક્ટિવ મોડ્યુલ હોય છે. તો ઇલેક્ટિવ જે મોડ્યુલ આવે ને એ તમારે ન કરો ને બીજા સેમેસ્ટરમાં ભણો ને તોય હાલે. હવે ઇન્ડિયામાં આપણે 6 સબ્જેક્ટ આપેલા છે તો આપણે 6 કરવા જ પડે, પણ અહીંયા એવું નથી. તમે 5 કરો ને તો બીજો એક સબ્જેક્ટ બચેલો છે ને નેક્સ્ટ સેમેસ્ટરમાં કરો ને તોય હાલે. માસ્ટર, બેચલર, વોટ એવર તમે જે ભણતા હોય. તો હવે મારું એવું છે કે મેં છે ને એક સાથે 6 સબ્જેક્ટ લીધા હતા, તો મેં એમાંથી 5 ક્લિયર કર્યા. એક જે બાકી હતો ને મેં નેક્સ્ટ સેમેસ્ટરમાં કર્યો. એટલે સ્ટાર્ટિંગમાં તમારે સબ્જેક્ટ કરી નાખવાના. અને સમર હોય ને તો સમરમાં તો કરી જ નાખવાના. પછી વિન્ટરમાં બરફ પડે તો તમને વાંચવું ન ગમે, અંધારું જલ્દી થઈ જાય અને વાંચી ન શકો, એટલે તમારા સબ્જેક્ટ વિન્ટરમાં ઓછા નીકળે. બને ને તો સુધી સમરમાં સ્ટાર્ટ કરેલું હોય ને તો સમરમાં જ તમારે 4 થી 5 સબ્જેક્ટ કાઢી નાખવાના, અને જેમ બને ને એમ પહેલાં કાઢી નાખવાના. પછી છે ને ધીમે ધીમે તમને ભણવાનું પૈસા આવશે ને એમ ભણવાનું તમારું મુકાતું જાહે. એટલે મેન વાત એ છે કે પહેલાં સબ્જેક્ટ કાઢો પછી તમે જોબ કરો.